મિત્રો નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટથી મિત્રો અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર ચોકથી કણકોટ ગામને જોડતો રસ્તો છે. અહીં બિલ્ડિંગો એટલી બની રહી છે, હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે એટલે કે સ્પીડવેલથી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી અનેકવાર લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી. કારણ કે અત્યારે હજારો લોકોની આપ જોઈ શકો છો, હજારો લોકોની આ રસ્તા ઉપર અવર જવર હોવા છતાંય આજે આ રસ્તાનું બિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈ પણનું આ રસ્તા ઉપર ધ્યાન ન હોય. માત્ર ને માત્ર હું આજે 10 દિવસની અલ્ટિમેટમ તંત્રને આપું છું કે 10 દિવસની અંદર જો આ રસ્તો બનાવવામાં નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું 10 દિવસની અંદર અનશન ઉપર આ જ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ. આ મારો તમને વાદો છે અને લેખિત અને મૌખિક રજૂઆત બંને હું મહાનગરપાલિકા તંત્રને આપી ચૂક્યો છું અને આજ પણ પાછું આવેદનપત્ર સ્વરૂપે આજે પણ કમિશનર સાહેબને મળી અને આ આવેદન પાઠવવાનો હોય. આપ જોઈ શકો છો આ રસ્તામાં જે લોકો ચાલતા લોકો છે તેની પણ આપણે વાત કરીએ. મિત્રો આજે કેવી મજા આવે છે આ રસ્તા ઉપર ચાલવાની મજા આવે. અને આ કેટલો ટાઈમથી આવો રસ્તો બિસ્માર હાલતમાં છે? છેલ્લા વર્ષ હું જોઉં છું.